આપ્યા છે અને ધર્મની ધજા આ કળિયુગની અંદર સ્થાપના કરી છે. ધણી ધર્મદાસજી સાહેબ એક બાંધુગઢમાં નગર શેઠ હતા. એમણે દર્શન આપ્યા છે. દર્શન આપી અને સત્ય ભક્તિનો સંદેશ આપ્યો છે. ધર્મદાસજી સાહેબ બાંધુગઢમાં 56 કોટી ધનના માલિક હતા. તે સમયનું 600 વર્ષ પરનું એ તમારે 56 કોટી ધન ખૂબ મોટા ધનાઢ્ય પુરુષ હતા. અને સદગુરુ પરમાત્મા કબીર સાહેબના ભગત કરી સત્ય જ્ઞાનની ઉપાસના પ્રાપ્ત કરી અને સત્યના માર્ગે વળી ગયેલા છે. ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ પૂછે કે સાહેબ ગણી આપનું જ્ઞાન અલૌકિક છે. આપે જે મને જ્ઞાન આપ્યું છે એનાથી તમામ પ્રકારના ગુણ દોષ મારા જીવનમાં હતા એ બધા જ ટળી ગયા છે. કામ ક્રોધ મદ લોભ મત્સર ઈર્ષા નિંદા ઊંઘ ભૂખ આળસ લાલચ આ બધા જીવનના ગુણ દોષ હતા, અહંકાર હતા, અભિમાન હતા, એ બધા જ મારા ટળી ગયા છે. અને આજે હું નિર્મળ ભાવે આપના દર્શન કરી રહ્યો છું. ત્યારે સદગુરુ સાહેબ ગણીએ કીધું સાહેબ આપ કહો છો એ પહેલા કાશીમાં પ્રગટ થયા છે. કાશીમાં પ્રગટ થઈ મોટા મોટા રાજા બાદશાહોને ચેતાવ્યા છે. મોટા મોટા રાજા બાદશાહોને ચેતાવ્યા છે અને સત્યના માર્ગે વાળ્યા છે. સિકંદર લોધીને પણ ચેતાવ્યો છે. સિકંદરને પણ ચેતાવ્યા છે. આજથી 600 વર્ષ પર સદગુરુ પરમાત્મા કબીર સાહેબે સિકંદરને શાનની અંદર સહજમાં સમજાવી દીધું કે સિકંદર આ બધું તારી જોડે કશું જ આવવાનું નથી. તારું રાજપાટ પણ અહીંયા રહી જવાનું છે. તારું રાજપાટ રૈયત ને બધું તારું અહીં રહી જવાનું છે. તારી જોડે કશું નથી આવવાનું. તારું શરીર પણ તારી જોડે નથી આવવાનું. આ દુનિયાના લોકો તને આ જમીનમાં દાટી દેશે. તારી જોડે કઈ નહીં આવે. તે દિવસે સિકંદરને સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સદગુરુ પરમાત્માનું ભજન કરતો કરી. અને તે દિવસે સિકંદરે કબીર સાહેબની જોડીની અંદર આખા હિન્દુસ્તાનની આઝાદી મૂકી દીધી કે આજથી હિન્દુસ્તાન આઝાદ. જાઓ કબીર સાહેબ આજથી પહેલા આ હિન્દુસ્તાનને જો આઝાદ કર્યો હોય ને તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબ હતા. એ 600 વર્ષ પર સિકંદર લોધીને સમજાવી દીધો અને તમારે સિકંદર પણ બધું રાજપાટ મૂકી અને જંગલમાં જઈને બસ સદગુરુ પરમાત્માનું હવે તો મારે ભજન કરવું છે. ત્યારે જોડે એને એટલું જ લીધેલું કે લાઈને સુવા માટે મારે શું એક ઓશીકું તો જોઈશે, પાણી પીવા માટે એક જારી જોઈશે, નીચે ગોદડું મારે સુવા માટે એક ગોદડું પાથરવાનું જોઈશે. આમ કરીને આટલું લઈ અને ચાલી પડ્યો છે. જંગલમાં જઈને એ જમીનમાં ખેડૂતને જોયા. ખેડૂતને જોયા એટલે ખેડૂત છે ને હાથનું ઓશીકું કરીને ખેડૂત સૂતો હતો. લે મારે વળી આવું ઓશીકાની જરૂર છે. આ રીતના પણ સુવાય છે. આવું સમજણ વાળું જ્ઞાન પ્રાપ્ત થયેલું
ઓશિકોએ ખેડૂતને આપી દીધું. ધરતી પર સૂતો છે, મારે ગોદડાની શી જરૂર? ધરતી પર સુવાય છે, ગોદડું પણ એને આપી દીધું. આગળ ચાલ્યા તો બીજા ખેડૂત થાળી નહીં, જમવા માટે થાળી નહીં, પણ હાથમાં રોટલો, રોટલા પર શાક સબ્જી, અને એ રોટલો ને એ જમતા હતા હાથમાં લઈ લો, આ મારે થાળી શું કરવાની? થાળી પણ એ ખેડૂતને આપી દીધી. અને છેલ્લે હાથ ધોઈ અને ખેડૂત પાણી પીતો તો આમ પોસે ઓસથી પાણી પીતો તો. એટલે હવે મારે આ જારીનું પણ શું કામ છે? એ જારી ખેડૂતને આપી દીધી અને પોસથી પણ મારાથી પાણી પીવાશે ભાઈ. આમ કરીને તે પણ છોડી દઈ અને જંગલમાં જઈને ભજન, સદગુરુ પરમાત્માનું ભજન કરેલું છે. આવો શાંતમાં સમજાવી દે. તે વખત, તે વર્ષોમાં 600 વર્ષ પર આખા હિન્દુસ્તાનની આઝાદી એ કબીર સાહેબની જોડીમાં મૂકી દીધી. એ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ જ્ઞાનથી મોટા મોટા રાજા, બાદશાહ, પીર, પૈગંબરોને ચેતાવ્યા છે. અને હિન્દુસ્તાનમાં શાંતિનું જો કઈ પદ સ્થાપન કર્યો હોય તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબ હતા. એવું જ્ઞાન સમજ લઈ અને આ ધરતી પર આવ્યા. અને એટલે જ કહેવામાં આવ્યું છે કે સંત ન હોત સંસાર, તો જલ મરતા સંસાર.